દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાંથી છેલ્લા 9 દિવસમાં બિનવારસી હાલતમાં ચરસનો વિશાળ જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે અને આ અગાઉ મીઠાપુર પાસેના વિસ્તારમાંથી વરવાડા નજીકથી પણ જથ્થો ઝડપાયો હતો। ત્યારબાદ મોજપ વાચુ સહિતના દરિયાઈ કિનારે વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। ત્યારબાદ દરિયાઈ કિનારા વિસ્તારમાંથી વધુ ડ્રગ્સના પેકેટ ઝડપાયા હતા, જેમાં અત્યાર સુધીમાં કુલ 9 દિવસમાં પોલીસે 123 કિલો જેટલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ ચરસના જથ્થાની બજાર કિંમત કુલ 61 કરોડ 86 લાખ જેટલી છે અને આ બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપી પાડ્યા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ દરિયાઈ કિનારા વિસ્તારમાં ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે ને સાથે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ને પોલીસ દ્વારા હજુ પણ દરિયાઈ કિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ગઈકાલ તારીખ 15/6ના રોજ દ્વારકા પોસ્ટેના વિસ્તારના ચંદ્રભાગા દરિયા કિનારે તેમજ વાછુ ગામના દરિયા કિનારે અને તેમજ ગોરીજા ગામના દરિયા કિનારે 3 શંકાસ્પદ બાચકા મળેલા હતા, જેનું FSL દ્વારા તપાસ કરાવતા ચરસ હોવાનું માલુમ પડેલ। હવે જે ચંદ્રભાગા ગામે અમને ચરસનું બાચકું મળેલું, એનું વજન આશરે 9 કિલો ને 983 ગ્રામ હતું, જેની બજાર કિંમત 4 કરોડ 99 લાખ રૂપિયા માની શકાય છે। ત્યારબાદ વાછુ ગામના દરિયા કિનારે જે અમને ચરસનું પેકેટ મળેલું, જે બાચકું મળેલું, એમાં કુલ 29 પેકેટ હતા અને જેનું વજન 31 કિલો ને 66 ગ્રામ હતું, જેની બજાર કિંમત 15 કરોડ ને 53 લાખ સુધી માની શકાય છે। ત્યારબાદ પેટ્રોલિંગ દરમિયાન અમને ગોરીજા ગામના દરિયા કિનારે 26 જે બાચકું મળેલું હતું એમાં 26 નંગ પેકેટ હતા ચરસના, જેનું વજન 27 કિલો અને 678 ગ્રામ હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 13 કરોડ ને 83 લાખ સુધી માની શકાય છે। તો એ હિસાબે ગઈકાલે અમને 3 બાચકા મળેલા હતા પેટ્રોલિંગ દરમિયાન, જે બાચકાનો કુલ વજન 68 કિલો અને 5 ગ્રામ છે અને જેમની અંદર અંદાજિત કિંમત 34 કરોડ ને 35 લાખ રૂપિયા આંકરી શકાય છે। આ સદર મુદ્દામાલ અમને અગાઉ જે 7 તારીખના રોજ ગુનો દાખલ થયેલો, જે ફર્સ્ટ ઝવેરનગર પાછળથી જે વરવાડા પાસે અમને ડ્રગ્સ મળેલું, ત્યારબાદ ગુનો દાખલ થયેલો, તેની તપાસ અમારા મીઠાપુરના PI શ્રીઓ હાલ કરી રહેલ છે। જે તપાસ દરમિયાન અમે સઘન પેટ્રોલિંગ ચાલુ રાખેલું છે દરિયા કિનારે। દ્વારકા ડિવિઝનના તેમજ દ્વારકા જિલ્લાના સમગ્ર દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે।